बात करिए अमदावाद तरफथी ब्रेकिंग न्यूज सामे આવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારો નારાજ છે તેમને મનાવવા કોંગ્રેસ કવાયત તેજ કરી છે। નારાજ દાવેદારોને મનાવવા માટે પાટણ બેઠક પરના નારાજ દાવેદારોની બેઠક યોજાઈ હતી। ઠાકોર સમાજના લોકોની કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી। 5 ઠાકોર આગેવાનોની પ્રદેશ પ્રમુખ સાથે બેઠક યોજાઈ છે। ઠાકોર આગેવાનોની અમિત ચાવડા સાથે બેઠક યોજાઈ છે। અમદાવાદ ખાતે બેઠક યોજાઈ છે। નારાજ દાવેદારોને મનાવવા માટે કોંગ્રેસ હાલ કવાયત તેજ કરી છે। કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ચૂંટણી નજીક હોવાના કારણે પોતાની કમર કસી અને ભાજપને આવનારી ચૂંટણીમાં વળતો જવાબ આપવા માટે ક્યાંક ને ક્યાંક કવાયત તેજ કરી હોય તેવું લાગી રહ્યું છે। આ અંગે આજે બેઠક યોજાઈ છે। प्रदेश प्रमुख अमित चावड़ानी अध्यक्षतामां आ बैठक योजाई छे। नाराज दावेदारोने मनाववा माटे कोंग्रेस कवायत तेज करी छे। कोंग्रेस द्वारा आ बैठकमां पाटण बैठक परना नाराज दावेदारोनी बैठक राखवामां आवी छे। ठाकोर समाजना लोकोनी कोंग्रेस कार्यालय खाते कोंग्रेसना प्रदेश प्रमुखनी अध्यक्षतामां 5 ठाकोर आगेवानोनी साथे बैठक योजवामां आवी छे। अमित चावड़ा साथे आ ठाकोर आगेवानोनी बैठक योजाई छे। बात करिए अंगे વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાયા છે। રીમા, જણાવશો જે રીતે અમદાવાદમાં આજે આ બેઠક યોજવામાં આવી છે, જે દાવેદારો છે જે નારાજ પાર્ટીથી ચાલી રહ્યા છે ત્યારે તેમના માટે આ બેઠક બોલાવવામાં આવી છે। કોનો આ બેઠકમાં સમાવેશ થાય છે અને સાથે જ કેવા પ્રકારની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે? जी, खास કરીને જે કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી માટે પાટણ વિધાનસભાની જે બેઠક જે છે તે છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની રહેલી છે। સૌપ્રથમ તો પહેલા એવી વાત હતી કે અલ્પેશ ઠાકોર અહીંયાથી ચૂંટણી લડે અને ત્યારબાદ તેમણે ના પાડી એક રાજકીય નાટકનો ત્યાં અંત આવ્યો। તો ફરી ક્યાંક એવી પણ વાત હતી કે જગદીશ ઠાકોર જે છે તે પાટણ બેઠક પરથી ચૂંટણી લડે। ત્યાં ફરી ક્યાંક હાલ એ વર્તણૂક જે છે તે ચર્ચામાં આવી રહી છે કે કહી શકાય કે યુવા કોંગ્રેસ દ્વારા પાટણની ટિકિટ માંગવામાં આવી છે રાહુલ ગાંધીની સાથે સીધો સંપર્ક સાધીને। ત્યારે સૌથી મહત્વની બાબત એ પણ છે કે હાલ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે જગદીશ ઠાકોરની જગ્યાએ યુથ કોંગ્રેસના કોઈ દાવેદાર જે છે તેને ટિકિટ આપવામાં આવે। ત્યારે હાલ જે છે સૌથી મહત્વની બાબત એ પણ છે કે ક્યાંક જે કહી શકાય કે પાટણના ઠાકોર સમાજ સાથેના આગેવાનો સાથે હાલ જે છે તેમને મનાવવાની પણ ક્યાંક બેઠક ચાલી રહી છે અથવા તો આગામી શું રણનીતિ રહેશે તેને લઈને પણ प्रदेश प्रमुख अमित चावड़ा साथे ठाकोर समाजना अग्रणीओनी बैठक चाली रही है। जी बिल्कुल રીમા, माहिती बदल आपनो आभार। तो बात करिए अमित चावड़ानी अध्यक्षतामां अमदावाद खाते कोंग्रेस भवन खाते आ बैठक योजाई है। बैठकमां पाटणना 5 आगेवानो उपस्थित रह्या छे। दावेदारोने मनाववा कोंग्रेस कवायत तेज करी है।